અબુજામાં તેમના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકા સાથેના ભારતના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે છેલ્લા 5 વર્ષમાં ભારતે ખંડમાં 18 નવા દૂતાવાસોની સ્થાપના કરી છે. મોદીએ આફ્રિકાના અવાજને વૈશ્વિક મંચ પર ઉઠાવવા માટે ભારતના પ્રયાસોને ભાર આપ્યો, જે આફ્રિકન દેશો સાથે મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મોદીની આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયાની મુલાકાત ખંડના રાજનૈતિક અને આર્થિક સંબંધોને વધારવા માટેની વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે. આ મુલાકાત 17 વર્ષમાં પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી નાઇજીરિયાની મુલાકાતે ગયા છે, જે આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે. મોદીએ તેમના ભાષણમાં સહકારના અનેક મુખ્ય ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો, જેમાં રક્ષા, વેપાર અને સાંસ્કૃતિક વિનિમયનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું કે ભારત આફ્રિકન દેશોને નાના હથિયારો, ગોળાબારૂદ અને બખ્તરબંધ વાહનો પૂરા પાડીને મહત્વપૂર્ણ રક્ષા સપ્લાયર બની ગયું છે. આ ભાગીદારી માત્ર વેપાર વિશે નથી, પરંતુ ક્ષમતા નિર્માણ અને નિષ્ણાતી વહેંચવા વિશે પણ છે. ઉદાહરણ તરીકે, નાઇજીરિયા દાયકાઓથી ભારતમાંથી સૈન્ય તાલીમ મેળવી છે, જે બંને દેશો વચ્ચેના રક્ષા સંબંધોને મજબૂત બનાવે છે. મોદીએ ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના સમુદ્રી સુરક્ષા સહકારના વ્યૂહાત્મક મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, ખાસ કરીને ગિનીની ખાડીમાં. આ પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોને જાળવવા માટે મહત્વપૂર્ણ છે. ભારત અને નાઇજીરિયા બંને સમુદ્રી સુરક્ષા વધારવા અને સમુદ્રી ડકૈતીનો સામનો કરવા માટે સાથે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આર્થિક સંબંધોને વિસ્તૃત કરવા અંગેની ચર્ચાઓ પણ કરી. ભારત આફ્રિકાના સૌથી મોટા વેપાર ભાગીદારોમાંનું એક છે અને કૃષિ, ટેકનોલોજી અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ માટે નોંધપાત્ર સંભાવના છે. મોદીએ રોકાણ અને ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા આફ્રિકાના વિકાસને ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. આ રીતે અબુજામાં મોદીના સંબોધનથી આફ્રિકા પર ભારતના વ્યૂહાત્મક ધ્યાનનું પ્રતિબિંબ છે, જે બંને દેશોને લાભ આપે તેવા મજબૂત બહુવિધ ભાગીદારીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. નવા દૂતાવાસોની સ્થાપના કરીને અને વૈશ્વિક મંચ પર આફ્રિકાના અવાજને ઉઠાવીને ભારત ખંડ સાથે લાંબા ગાળાના પરસ્પર લાભદાયક સંબંધ માટેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. पिछले 5 साल में ही हमने अफ्रीका में 18 नई एम्बेसी शुरू की है. बीते सालों में अफ्रीका की आवाज को ग्लोबल प्लेटफॉर्म पर उठाने के लिए भारत ने हर संभव प्रयास किया है. इसका एक शानदार उदाहरण तो आपने पिछले साल ही देखा है, जब भारत को पहली बार G20 की प्रेसिडेंसी मिली तो हमने अफ्रीकन यूनियन को परमानेंट मेंबर बनाने के लिए पूरा जोर लगा दिया और भारत को उसमें सफलता भी मिली.